મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મંત્રીમંડળમાં વિસ્તરણ અને ફેરફારના મામલે સ્વનિમ સંકુલ 1 અને સ્વનિમ સંકુલ 2 માં ચેમ્બરો ખાલી છે। બંને સંકુલમાં થઈને 12 ચેમ્બર ખાલી છે। કેબિનેટ મંત્રીઓમાં સ્વનિમ સંકુલ 1 માં પહેલા માળે 3 ચેમ્બરો ખાલી છે। સ્વનિમ સંકુલ 2 માં કુલ 9 ચેમ્બર ખાલી છે। કુલ 29 મંત્રીઓને બેસવાની ક્ષમતા નિયમ પ્રમાણે વધુમાં વધુ 27 મંત્રીઓ બનાવી શકાય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં વિસ્તરણ અને ફેરબદલ થવાનો છે ત્યારે સ્વાભાવિક છે કે અત્યારે જોવા જઈએ તો સ્વર્ણિમ 1 અને સ્વર્ણિમ 2માં કુલ 12 ચેમ્બરો એવી છે જે ખાલી છે। સ્વર્ણિમ 1માં જ્યાં કેબિનેટ મંત્રીઓ બેસે છે ત્યાં 3 ચેમ્બર પ્રથમ માળે ખાલી છે, જ્યારે સ્વર્ણિમ 2ની વાત કરીએ તો સ્વર્ણિમ 2માં બીજા માળે 3 ચેમ્બર ખાલી છે અને ત્રીજા માળે જોવા જઈએ તો સીધી 6 ચેમ્બરો ખાલી છે, એટલે કે કુલ 12 ચેમ્બર એવી છે કે જે અત્યારે પણ ખાલી છે। એટલે મંત્રીમંડળમાં મંત્રીની સંખ્યામાં વધારો કરવામાં આવે તો તેમને શાંતિથી ચેમ્બર ફાળવી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે 17નું મંત્રીમંડળ છે એ 27 સુધી લઈ જવાય તેવી શક્યતાઓ સીધી રીતે જોવામાં આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 20થી 22 કે 27 મંત્રીઓ સીધી મંત્રીઓને બનાવી શકે એ પ્રકારની ક્ષમતા છે, જે પ્રકારે સભ્યની સંખ્યા હોય છે એના આધારે। એટલે હવે એ નક્કી છે કે અહીંયા માત્ર ને માત્ર મંત્રીઓ ક્યારે કંકુ ચાંદલા કરે છે અને પોતાની ચેમ્બર સંભાળે છે એ ખૂબ મહત્વનું બની રહેશે। રાજ્ય કક્ષાના મંત્રીઓ સ્વર્ણિમ 2માં બેસશે, જ્યારે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે એ સ્વર્ણિમ 1માં બેસશે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।